આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાપર તાલુકાના ગેડી ગામ સ્થિત બાબુનગર પ્રાથમિક શાળામાં શાળા સ્થાપના દિવસ નિમિત્તે ગ્રામ પંચાયત અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય ગૌતમકુમાર જેપાલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું। કાર્યક્રમની વિશેષતા એ રહી કે આચાર્ય ગૌતમકુમાર જેપાલ પોતે ટ્રેક્ટર લઈને રાપર નજીક આવેલી નીલપર નર્સરીમાંથી વૃક્ષોના રોપા લાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આગેવાની લીધી હતી। ત્યારબાદ સરપંચ પરબતભાઈ દહિયા, એસએમસી અધ્યક્ષ રાણાભાઈ ચાવડા, ભરતભાઈ દહિયા, આગેવાનો, શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓના હસ્તે શાળા પરિસરમાં લીમડો, આંબો, આસોપાલવ અને ગરમાળા સહિત 50ની વધુ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે 250 રોપાઓ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિતરણ કરવામાં આવ્યા હતા। દરેક વિદ્યાર્થીને એક વૃક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી અને નિયમિત પાણી આપી તેની જાળવણી કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન ગામ પંચાયત દ્વારા તારક ચિહ્ન, લીલું ગામ સ્વસ્થ ગામ, તારક ચિહ્નનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં હરેશભાઈ સોલંકી, વનરાજસિંહ ચૌહાણ, કુમુદબેન ચાવડા અને હિનાબેન ફુલિયા સહિત શાળા પરિવાર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળા પરિવાર અને ગેડી ગ્રામ પંચાયતના આ સંયુક્ત પ્રયાસને ગ્રામજનો દ્વારા ખૂબ બિરદાવવામાં આવ્યો હતો, જે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ભાવિ પેઢીમાં હરિયાળી પ્રત્યેની જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે। રિપોર્ટ અજબ કુમાર મકવાણા, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।